નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આજથી દેશમાં અનેક મહત્વના નાણાકીય નિયમોમાં ફેરફાર અમલમાં આવ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. કમર્શિયલ એલપીજી સિલિન્ડર ₹183 સસ્તો થયો છે, જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો થયો છે. આધાર એપ દ્વારા ઈમેલ અપડેટ હવે મફતમાં કરી શકાશે, જ્યારે પાસપોર્ટની નવી ફી પણ અમલમાં આવી છે. રેલવેમાં ટિકિટ વગર મુસાફરી કરનારાઓ માટે લઘુત્તમ દંડ ₹500 કરવામાં આવ્યો છે. અને આ ઉપરાંત બેંકોમાં મિસ સેલિંગ સામે નવા આરબીઆઈ નિયમો, એસબીઆઈ અને એચડીએફસી ક્રેડિટ કાર્ડના નવા નિયમો, દવાઓ પર ફરજિયાત ક્યુઆર કોડ અને આઈટીઆર ફાઇલ કરવાની સમય મર્યાદા જેવા અનેક મહત્વના ફેરફારો પણ આજથી લાગુ થયા છે. વાયદા બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. સોનું પ્રતિ 10 ગ્રામ ₹1416 તૂટી ₹1,41,115 પર પહોંચી ગયું છે, તો બીજી તરફ ચાંદીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે, જ્યાં એક જ દિવસે ₹5,662 પ્રતિ કિલોનો ઘટાડો નોંધાયો છે અને ભાવ ₹2,22,901 પ્રતિ કિલો સુધી સરકી ગયો છે. સતત ઘટાડાના કારણે રોકાણકારોમાં ચિંતા વધી રહી છે, કારણ કે એક સમયે ₹4 લાખ પ્રતિ કિલો સુધી પહોંચેલી ચાંદી હવે નોંધપાત્ર રીતે નીચે ટ્રેડ થઈ રહી છે. હવે બજારની નજર વૈશ્વિક આર્થિક સંકેતો અને આગામી ટ્રેન્ડ પર ટકેલી છે. આજે દેશમાં ઈંધણ બજારમાં મોટો ફેરફાર નોંધાયો છે. ખાનગી ઈંધણ રિટેલર નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે. કંપનીએ પેટ્રોલમાં પ્રતિ લીટર ₹5 નો ઘટાડો કર્યો છે, જ્યારે ડીઝલમાં પ્રતિ લીટર ₹3 ની કાપણી કરવામાં આવી છે. આ ઘટાડો 1 જુલાઈ એટલે કે આજથી સમગ્ર નેટવર્ક પર લાગુ થયો છે અને 7,000 થી વધુ પંપ સ્ટેશન ઉપર તેની અસર જોવા મળશે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ અને વૈશ્વિક બજારના સંકેતોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમય બાદ થયેલા આ ઘટાડાને કારણે સામાન્ય ગ્રાહકોને થોડી રાહત મળી છે અને બજાર પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. અલ નીનોની સંભવિત અસરને લઈને હવે કોર્પોરેટ ક્ષેત્રમાં પણ ચિંતા વધી રહી છે. અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર જો અલ નીનોની અસર ગંભીર બનશે તો કૃષિ ઉત્પાદન વૃદ્ધિમાં 1.5 થી 2% ઘટાડો થઈ શકે છે, જ્યારે દેશની વાસ્તવિક જીડીપી વૃદ્ધિમાં પણ 35 બેઝિસ પોઈન્ટ સુધીની અસર જોવા મળી શકે છે. ગ્રામીણ આવક પર દબાણ વધતા એફએમસીજી, ટ્રેક્ટર અને એન્ટ્રી લેવલ ટુ વ્હીલર કંપનીઓના વેચાણ અને કમાણી પર પ્રતિકૂળ અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે નબળા ચોમાસાની વાસ્તવિક અસર ઓક્ટોબર થી ડિસેમ્બર ક્વાર્ટરમાં વધુ સ્પષ્ટ જોવા મળી શકે છે. શેર બજારમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 440 થી વધુ પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો, જ્યારે નિફ્ટીએ ફરી એકવાર 24,000 ની સપાટી પાર કરી છે. રિયલ્ટી અને એફએમસીજી શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી, જેના કારણે બજારને મજબૂત ટેકો મળ્યો હતો. વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો અને સંસ્થાકીય રોકાણકારોની ખરીદીને કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. આવા જ માર્કેટ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.